વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતને લઈને અરવલ્લી જિલ્લા આપ દ્વારા મોડાસા ખાતે 4 રસ્તા પર કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને સૂત્રોચ્ચાર સાથે ઉજવણી કરાઈ હતી। ગુજરાતની 2 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે। આ દરમિયાન મતગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને જય ગોપાલના નારા લગાવીને ઉજવણી કરી હતી। વિસાવદરમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે। 21 રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,581 મતથી ભવ્ય જીત મેળવી લીધી છે। આપને કુલ 75,906 વોટ મળ્યા હતા। વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂકીને જીત અપાવવા બદલ વિસાવદરમાં આપના કાર્યકર્તાઓ ખુશીની લહેર વ્યાપી જવા પામી છે। ત્યારે અરવલ્લી જિલ્લા આપ પાર્ટીના કાર્યકરોએ અમદાવાદમાં બનેલી પ્લેન ટેસ્ટની ગોજારી ઘટનાને લઈને સાદગીપૂર્વક ઉજવણી કરતા સમગ્ર ગુજરાતનો જીતનો ઉત્સાહનો માહોલ છવાયો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। नमस्कार, जय हिंद, जय जय गरवी गुजरात। गत तारीख 19મી જૂને જ્યારે પેટા ચૂંટણી 87 વિસાવદર અને 24 કડી વિધાનસભાનું પેટા ચૂંટણી યોજાઈ હોય અને એમાં આજે પરિણામ આવ્યું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક વિસાવદરની જનતા એનું મન બનાવી લીધું છે। ગુજરાતની અંદર પરિવર્તનનો પાયો વિસાવદરમાં નંખાઈ ચૂક્યો છે। આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ખબરદાર 162 ધારાસભ્યશ્રીઓ, ચાહે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હોય, ચાહે કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી હોય, એ તમામ એમએલએને હું ચેતવવા માંગુ છું કે તમે આખી ફોજ વિસાવદરની અંદર 1-4-5 તમારી રીતે કહેવાની રીતે જેને કહેવાય કે સોપારી જેટલી પાર્ટીઓના કાર્યકર્તાઓને તમે કોઈ હેરાન પરેશાન કરવામાં તંત્રનો ઉપયોગ કોઈ બાકી રાખ્યું નથી। છતાં પણ જ્યારે જનતાએ નક્કી કરી લીધું હતું વિસાવદરની અંદર કે જડબે સળગ જવાબ આપવો છે ત્યારે 17,022 કરતો પણ જંગી લીડથી ગોપાલ ઇટાલિયા આવી રહ્યા છે। આપના માધ્યમથી હું એ સ્પષ્ટ કરવા માંગુ છું, આ નવો પાયો નંખાઈ રહ્યો છે ગુજરાતની અંદર। રાજનીતિના નવા લેખાજોખા જોઈ રહ્યા છે। હું આજની તારીખ નિશ્ચિત કરો 23 જૂન, આજથી ગુજરાતની રાજનીતિમાં નવો પાયો 2027 થી લડાઈ તમે જોશો। આમ આદમી પાર્ટી વટકે સાથ આવે છે, વટકે સાથ આવે છે, વટકે સાથ આવે છે અને આમ જનતાના જે પ્રશ્નો છે એ આમ આદમી પાર્ટી તહે દિલથી ઉઠાવશે। અગત્યની વાત એ છે કે વિસાવદરની જે જનતા, કડીની જે જનતા છે એ અમારા ઉપર આટલા બધા અમૂલ્ય આશીર્વાદ જ્યારે આપ્યા છે ત્યારે સમગ્ર અરવલ્લી વતીથી હું એમનો તહે દિલથી આભાર માનું છું। મિત્રો, આ લડાઈ એ એક તરફ સત્તા, એક તરફ પૈસા, એક તરફ દારૂ, એક તરફ ગુંડાઓ અને એક તરફ અહંકાર હતો, બીજી તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો। એક તરફ સત્તાનું અભિમાન, બીજી તરફ હું જે ગામડે ગામડે ગયો ત્યાં નાની નાની દીકરીઓ એના કુમળા હાથે લીધેલા દુખણાનો વિજય થયો છે। અમારી માયોએ મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે। અમારા ખેડૂ માવતરે મારી માથા પર મૂકેલા હાથની મળેલા આશીર્વાદનો વિજય થયો છે। કારખાને જઈ અને લોઢાની ભેગા જે પોતાની હીરા ઘસતા ઘસતા જાત ઘસે છે, આ ગુજરાતને ઉપર લાવવા માટે રત્ન કલાકારોના આત્મામાંથી નીકળેલા અવાજનો વિજય થયો છે। આ પંથકના અનેક ગરીબોએ મને પ્રેમ આપ્યો, આશીર્વાદ આપ્યો, આશ્વાસન આપ્યું, સંવેદના આપી, મત આપ્યો, એ બધાયનો વિજય થયો છે। દોસ્તો, આ જીત એ હું આ ગુજરાતની જનતાના, વિસાવદરની જનતાના ચરણોમાં નમસ્કાર કરીને વિનમ્ર ભાવે આ ચૂંટણીના સર્ટિફિકેટને હું સ્વીકારું છું।